નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના એક નવા એપિસોડ માટે. તો આજે આપણે શોમાં વાત કરીશું કે ઇન્સ્યોરન્સનું શું મહત્ત્વ છે, તેના કયા પ્રકાર છે અને ઇન્સ્યોરન્સ લેવું કેટલું જરૂરી છે. તો અર્લિયર ઓન આપણે ઘણી બધી વાત કરી હતી કે ઇન્સ્યોરન્સનો પોર્ટફોલિયો કેમ જરૂરી છે અને કેવી રીતે રાખવો જોઈએ. અને આજે આપણે જે વાત કરીશું આજના એપિસોડમાં એ વાત કરીશું કે ટર્મ ઇન્સ્યોરન્સને સમજીશું, એને ડિટેલમાં સમજીશું કે કઈ રીતના આપણે ઇન્સ્યોરન્સ લેવો જોઈએ. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર અને પ્રોમોર ફિનટેકના ડિરેક્ટર નિશા સંઘવી. નિશા, આપનું ઘણું સ્વાગત છે આજના શોમાં. અને અર્લિયર ઓન આપણે ડિસ્કસ કર્યું હતું કે કઈ રીતના આપણે ઇન્સ્યોરન્સને એક મહત્ત્વ આપવું જોઈએ. તો આઈ થિંક મને થયું કે આપણે એક ફર્ધર ઓન એમાં એક એડિશન કરીએ. અને શો પહેલાં તમે જ કહી રહ્યા હતા કે આપણે રિપલ ઇફેક્ટ આપવી હોય તો આપણે ઘણા બધા શો કરવા પડશે, કારણ કે હજી પણ જાણતા અજાણતા લોકો મિસ્ટેક કરી દેતા હોય છે અને ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટમાં એક ડિફરન્શિએટ નથી કરી શકતા અને ઇન્સ્યોરન્સનું મહત્ત્વ નથી સમજી શકતા. તો આજે જે આપણે ટર્મ ઇન્સ્યોરન્સની વાત કરવાના છે, પહેલાં તો કયા એવા ટાઈપ્સ ઓફ લાઈફ ઇન્સ્યોરન્સીસ અત્યારના માર્કેટમાં અવેલેબલ છે? પ્રીતિબેન, ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ સિવાય, એટલે આપણે પેલા લાઈફ ઇન્સ્યોરન્સ જ્યારે બ્રોડર ટર્મમાં બોલીએ છીએ, તો લાઈફ ઇન્સ્યોરન્સમાં આપણે આવે છે ટ્રેડિશનલ પ્લાન્સ અને માર્કેટ લિંક પ્લાન્સ. ટ્રેડિશનલ પ્લાન્સમાં જ્યારે આપણે જોઈએ છે તો એમાં આવશે આપણું એન્ડોમેન્ટ પ્લાન્સ, મની બેક પ્લાન્સ, ચિલ્ડ્રન પ્લાન. પછી ફર્ધર આપણે કરીએ છીએ માર્કેટ લિંક પ્લાન્સ. તો જ્યારે માર્કેટ લિંક પ્લાન્સની વાત કરીએ છીએ તો એમાં આવશે યુલિપ્સ, જે આપણે કહીએ છીએ યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન્સ, જે સ્ટોક માર્કેટ્સ કનેક્ટેડ છે. એની ફ્લક્ચ્યુએશન્સ, સ્ટોક માર્કેટની ફ્લક્ચ્યુએશન્સ આપણા ઇન્વેસ્ટમેન્ટ્સને મેટર કરશે. પછી આપણે વાત કરીએ છીએ કે દેર આર લોટ ઓફ પેન્શન પ્લાન્સ જે માર્કેટ લિંક્ડ હોય છે, બિકોઝ વેન વી પ્લાન ફોર પેન્શન્સ એ બહુ લોંગ ટર્મ હોય છે. તો દેટ ઇઝ હાઉ યુલિપ્સ આર કનેક્ટેડ. પછી આપણે વાત કરીએ છીએ કે હોલ લાઈફ પ્લાન્સ. દેર આર મેની ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સ જે માર્કેટ લિંક પણ હોય છે હોલ લાઈફના અને ટ્રેડિશનલમાં પણ આવે છે. તો ધીઝ આર બ્રોડર પ્લાન્સ જેમાં આપણે કહીએ છીએ કે લાઈફ ઇન્સ્યોરન્સ કયા ટાઈપના હોય છે. ઓકે, તો ઘણા બધા ટાઈપ્સના હોય છે ને એમાં જ ટુ મચ વેરાયટી. જ્યારે આવું ઇન્સ્યોરન્સ એક કોમ્પ્લિકેટેડ સબ્જેક્ટ છે અને આઈ થિંક વોટ આઈ બિલીવ ઇઝ કે જે ઇન્સ્યોરન્સ એજન્ટ્સ હોય છે એ પણ સમજાવી નથી શકતા, બિકોઝ દે ધેમસેલ્વ્સ આર નોટ અવેર કે આ કઈ જાતનું પ્રોડક્ટ છે, પછી લાઈફ ઇન્સ્યોરન્સ હોય કે હેલ્થ ઇન્સ્યોરન્સ હોય. પણ આપણે કઈ રીતના બાયફર્કેટ કરી શકીએ? વોટ આર એઝ અ ફાઇનાન્શિયલ પ્લાનર કયો એવો સિમ્પલ અને નોટ હેવી ઓન પોકેટ્સ બટ જેનું આપણને જે કવર જે મળી શકે મેક્સિમમ મળી શકે, કયો એવો પ્લાન તરફ આપણે નજર રાખવી જોઈએ બિફોર ડિસાઇડિંગ કે આપણે ઇન્સ્યોરન્સ કેવો લેવો છે? સો પ્રીતિબેન, બહુ સિમ્પલ છે. લાઈફ ઇન્સ્યોરન્સ કયા ફોર્મમાં હોવું જોઈએ? પ્યોરલી ડેથ બેનિફિટ. આપણે લાઈફ ઇન્સ્યોરન્સ કેમ લઈએ છીએ કે મને કાંઈ થઈ ગયું તો મારા ફેમિલીને પૈસા મળવા જોઈએ. હવે અગર આપણે ટ્રેડિશનલ પ્લાન્સ જોતા હોય તો આપણને એકદમ જ આઈ મીન 10 લાખના સમ ઇન્શ્યોર માટે આપણે ક્લોઝ ટુ 10,000 to 15,000 રૂપીઝ પ્રીમિયમ પે કરતા હોય છે. બટ વેન વી લુક એટ ટર્મ પ્લાન્સ, કે મને જરૂરિયાત 1 કરોડની છે, કેમ કે હાઉસિંગ લોન છે, છોકરાઓ છે, ડિપેન્ડન્ટ પેરેન્ટ્સ છે, તો એ ટાઈમ પર મારે જે ઇન્સ્યોરન્સ જોવો જોઈએ એ છે ટર્મ પ્લાન. પ્યોર વેનીલા ટર્મ પ્લાન અગર આપણે લઈએ છીએ, જેના લીધે અગર ડેથ થઈ તો આપણને આપણા ફેમિલીને એનું ફાઇનાન્શિયલ બેનિફિટ મળશે. પ્યોર ટર્મ પ્લાન લેવાની તમે જે વાત કરી રહ્યા છો નિશા, પણ ચલો જે અફોર્ડ કરી શકે છે એ લઈ લે છે, જે સમજદાર છે એ લઈ શકે છે, પણ ઘણો મેજોરિટી ઓફ ધ વર્ગ એવો છે કે એક તો ઇન્સ્યોરન્સ માટે જાણતા નથી, એનું ઇમ્પોર્ટન્સ જાણતા નથી, અને જે બીજો જે ફેક્ટર છે કે જે જાણે છે પણ એમને થાય કે આટલું બધું પ્રીમિયમ જે કટ ટુ માઉથ હોય કે જે અફોર્ડ ન કરી શકતા હોય, અને એટલા એક ફેક્ટર બી રહ્યો છે કે ઇન્સ્યોરન્સ આપણે લેતા નથી. સપોઝ બેર મિનિમમ કેટલો લેવો જોઈએ અને એનું કેટલું આપણે પ્રીમિયમ પે આઉટ કરવું પડે છે એવરી યર? સો લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ્સ જે આપણે લઈએ છીએ, તો એઝ અ ફાઇનાન્શિયલ પ્લાનર તમારી પાસે કયો લાઈફ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ? સ્ટેન્ડર્ડ વેનીલા ટર્મ પ્લાન હોવો જોઈએ. ટર્મ પ્લાન એક કોન્સેપ્ટ છે જે બધી જ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઝ પાસે હોય છે. હવે કેટલું હોવો જોઈએ? સ્ટેન્ડર્ડ થંબ રૂલ કહે છે કે 10 times ઓફ યોર એન્યુઅલ ઇન્કમ. તો અગર તમારી વર્ષની ઇન્કમ 10 લાખ રૂપિયા છે તો એનું 10 times મલ્ટીપ્લાયર તો 1 crore થઈ ગયો. તો એટલીસ્ટ 1 crore કવર એવરેજલી તમારી પાસે એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ હોવો જોઈએ. આ એક સ્ટેન્ડર્ડ થંબ રૂલ છે. અને પછી અગર આપણે જોઈએ કે લાયબિલિટીઝ છે, છોકરાઓ છે,
અને ડિપેન્ડન્ટ પેરેન્ટ્સ છે તો 1 કરોડ કદાચ સફિશિયન્ટ નહીં હોય. અને કેટલું પ્રીમિયમ થાય છે તો નોન સ્મોકર, ફિટ એન્ડ ફાઇન, વિધાઉટ એની એલિમેન્ટ્સ અને 30-35 વર્ષના હોય છે. અને તમારે ટર્મ લાઈફ કેટલા વર્ષ સુધી લેવું જોઈએ? 60 કે 65 મેક્સિમમ. બિકોઝ તમારે અગર તમે આ 30ના છો અને તમે 65 સુધી ટર્મ પ્લાન લો છો, દેટ મીન્સ કે તમારી ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ ત્યાં સુધી આવી જશે. એન્ડ દેટ્સ અ સ્ટેન્ડર્ડ અઝમ્પશન કે આપણે આટલા વર્ષ તો કામ કરશું. 60 એક સ્ટેન્ડર્ડ રિટાયરમેન્ટ એજ છે અને 5 વર્ષ એડિશનલ કે ઇન કેસ તમારી એલિજિબિલિટી કામ કરવાની રહે છે અને તમે કામ કરવા માંગો છો. તો ધીઝ આર ડોઝ ટાઈમ્સ કે તમારે ટર્મ પ્લાન આટલા ટાઈમ માટે લેવું જોઈએ. અને પ્રીમિયમ્સ જે છે, IRDA બધી ઇન્સ્યોરન્સ કંપનીઝનું સર્ક્યુલરમાં છે કે તમારે ઓપ્શન છે કે તમે મંથલી, ક્વાર્ટરલી, હાફ યરલી અને યરલી, જરૂરી નથી કે તમે બધા પૈસા એક સાથે પે કરો. મંથલી પે કરો, તમારી સેલરી આવતી જાય અને તમે એવરી મંથ પે કરતા જાઓ. તો કોસ્ટમાં આપણે વાત કરીએ તો 1 કરોડના સમ ઇન્શ્યોર્ડ માટે 30 યર ઓલ્ડ માટે 8,000 થી 9,000 રૂપિયાનું જ પ્રીમિયમ આવે છે. તો આઈ થિંક આપણે એને બ્રેકઅપ કરીએ છીએ મંથલીના બેસિસ પર, તો દેટ ઇઝ ઇવન લેસ દેન 500 રૂપીઝ, આઈ મીન લિટલ લેસ મોર દેન 500 રૂપીઝ. અને એટલું તો અફોર્ડ કરી શકીએ છીએ. અને જે આઈ ઓલવેઝ સે કે જો તમે તમારા ફેમિલીને ઇફ યુ લવ યોર ફેમિલી, યુ શુડ ટેક એન ઇન્શ્યોરન્સ. પછી એ ટર્મ ઇન્શ્યોરન્સ હોય કે હેલ્થ ઇન્શ્યોરન્સ હોય, કારણ કે આ બંને જ વસ્તુ એવી છે જે કોઈ બી વખત કહીને નથી આવતી, અચાનક આવી જતી હોય છે. તો આપણું ફેમિલી રજડી ન પડવું જોઈએ. ઇમ્પોર્ટન્સ ઓફ ધ ઇન્શ્યોરન્સ સમજવું ઘણું જરૂરી છે. કારણ કે આપણે એમ કહેતા હોઈએ છીએ કે મારા ઇન્વેસ્ટમેન્ટ્સ છે ને, કામ કરી લેશે, શું કામ હું ઇન્શ્યોરન્સનું એક પ્રીમિયમ પે કર્યા કરું જેનું મને ખબર નથી કે ક્યારે યુઝ આવશે. હવે વી ડોન્ટ વોન્ટ કે એવો યુઝ આવે, પણ આવવાનું છે, બિકોઝ એ તો સત્ય છે. શા માટે બિસાઇડ્સ આપણા ઇન્વેસ્ટમેન્ટ્સની જે મૂડી હોય એના માટે આપણે ઇન્શ્યોરન્સ તો લેવો જ જોઈએ? એ કઈ રીતના તમે મહત્ત્વ સમજાવશો? વેરી સિમ્પલ છે. આપણે લાસ્ટ ટાઈમ પણ આ એક્ઝામ્પલ વાત કરી હતી કે તમે વ્હીકલ ડ્રાઈવ કરો છો, તમે તમારી લક્ઝરી કાર ડ્રાઈવ કરો છો, કે મારુતિ હોય કે મર્સિડીઝ હોય, તમે કાર ઇન્સ્યોરન્સ તમે ડિફોલ્ટ આપો છો. કેમ કે મેન્ડેટરી બાય RTO છે. પણ અને બીજું રીઝન આપણે જોઈએ છે તો આપણે કહીએ છીએ કે ગાડીને કાંઈ થઈ ગયું તો પૈસા મળવા જોઈએ, એક્સિડન્ટ થાય તો. તો આપણે આપણી લાઈફને આટલું સેમ ઇક્વિવેલન્ટ વજન આપવું જોઈએ કે લાઈફ ઇન્સ્યોરન્સ ઇઝ ઇક્વલી મેન્ડેટરી અને ઇમ્પોર્ટન્ટ. બિકોઝ અગર હું નહીં રહી તો મારા ફેમિલીને શું ફાઇનાન્શિયલ ગેપ આવશે, એ સમજવું બહુ જરૂરી છે. કેમ કે તમે 65 સુધી જીવી લીધું તો આટલા પૈસા તો તમે કમાઈ લેશો. તો ફોરવર્ડ લુકિંગ કેલ્ક્યુલેશનથી તમે અઝમ્પશન કરવું જોઈએ કે વાય ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ એન્ડ હાઉ મચ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એબ્સોલ્યુટલી. તો વાય ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ અને હાઉ મચ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, એ પહેલાં તમારા મનમાં ક્વેશ્ચન એ આવવો જ જોઈએ. અને એનો જવાબ તમને જે મળશે એ તમને જણાવશે કે તમારે ઇન્શ્યોરન્સ લેવો જ જોઈએ. અને જો તમે તમારી ગાડીની આટલી બધી ફિકર કરી શકો છો, તો શું તમે તમારા માટે એટલી ફિકર નહીં કરો? તમારા ફેમિલી માટે એટલી ફિકર નહીં કરો? એ ક્વેશ્ચન બી તમારા મનમાં આવવો જોઈએ. બિકોઝ ગાડી તો બીજી આવી જશે, તમે પાછા નહીં આવો અને તમારું ફેમિલી રજડી નહીં પડવું જોઈએ. એટલે પ્લીઝ આ ઇન્શ્યોરન્સ માટે બધાએ જ એક સિરિયસ થોટ આપવો જોઈએ અને પછી અમલમાં મૂકી દેવો જોઈએ. એમ નહીં કાલે. નો, ડુ ઇટ ટુડે, અને ઇફ નોટ ટુડે, ડુ ઇટ રાઇટ નાવ. એવો આપણે એટીટ્યૂડ વાપરવાનો છે. પણ ટર્મ ઇન્શ્યોરન્સની જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ તો ઘણા બધા એવા બધા ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ હોય છે કે જે ઇન્શ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ મિક્સ થઈ જતા હોય છે. અને આઈ ડોન્ટ નો વાય ઇન્શ્યોરન્સ કંપનીઝ ડુ દેટ, પણ એમાં એક ઘણા બધા ખોટા ઇન્શ્યોરન્સ આવી જતા હોય છે કે જે તમારો જે પર્પઝ હોય છે એ સોલ્વ નથી થતો, નાઇધર ઇન્શ્યોરન્સનો નાઇધર ઇન્વેસ્ટમેન્ટનો. કઈ રીતનો તમારા પોર્ટફોલિયોમાં એને આપણે સેગ્રિગેટ કરી શકીએ? ઓકે, સિમ્પલ એક્ઝામ્પલ, આપણે જ્યારે થાળી પરેસીએ છીએ ને આપણી, તો દાલ અને સબ્જી આપણે અલગ અલગ બાઉલ્સમાં લે છે, રાઈટ? તો જ્યારે આપણે ઇન્શ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરીએ છીએ ને તો એ સેપરેટ હોય છે, સેપરેટ હોવું જોઈએ. કેમ આવી રીતે મેં કીધું, કેમ કે આપણે એક જ બાઉલમાં સબ્જી અને દાલ મિક્સ કરીને સાથે પછી એમાંથી રોટીથી નથી ખાતા આપણે, રાઈટ? બિકોઝ ધ ટેસ્ટ ઇટ ડઝ નોટ ટેસ્ટ ગુડ. તો સેમ વે જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્શ્યોરન્સ વાત કરીએ છીએ તો ઇટ હેઝ ટુ બી સેપરેટ. એટલે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ્સની પ્લાન કરીએ છીએ તો ગો ટુવર્ડ્સ યોર મ્યુચ્યુઅલ ફંડ્સ છે, સ્ટોક્સ છે, બોન્ડ્સ છે, SGB છે, સો મેની થિંગ્સ. પણ આપણે જ્યારે ઇન્શ્યોરન્સની વાત કરીએ છીએ તો ઇટ હેઝ ટુ બી પ્યોરલી ડેથ બેનિફિટ અને હેલ્થ ઇન્શ્યોરન્સ જે આપણે સેપરેટલી વાત કરીએ છીએ એ બધું. પણ ટર્મ ઇન્શ્યોરન્સ, કયો ઇન્શ્યોરન્સ હોવો જોઈએ? ટર્મ ઇન્શ્યોરન્સ વેરી ઇમ્પોર્ટન્ટ. કેમ કે બાયફિકેશન કરવું
ક્લાસિક એક્ઝામ્પલ છે, કેમ કે ઇન્સ્યોરન્સ તો આપણે તમારે ફાઇનાન્શિયલ ગેપ માટે લઈ રહ્યા છો, અને ઇન્વેસ્ટમેન્ટ તો એઝ તમારા ગોલ્સ અચીવ થતા હશે તમે એ પૈસા યુઝ કરશો. એબ્સોલ્યુટલી. એટલે એક બહુ મિક્સચર નહીં કરવાનું. ઓફકોર્સ મિક્સચર આપણને ગમે છે, પાઉંભાજી ખાતા હોય કે પણ એવું ફરી એમાં પણ એક સોચી વિચારીને આપણે મિક્સચર કરતા હોય છે, કંઈ પણ નથી નાખી દેતા ને. એટલે જ એક પ્યોર એક બાયફિકેટ કરીને એક તમારે ઇન્સ્યોરન્સ લેવો જોઈએ ને એટલા માટે જ એક સિમ્પલ પ્યોર એક ટર્મ ઇન્સ્યોરન્સ લેવાનો છે, જે બેઝિક છે, જેમાં તમને એક કવરેજ અને સારું મળતું હોય છે. તમે કહ્યું કે તમારી જે સેલેરી એનો 10 times મોર તમારે લેવાનો હોય છે ઇન્સ્યોરન્સ. પણ જો પહેલાં જો તમારી પાસે એટલી બધી અવેલેબિલિટી ન હોય પ્રીમિયમ પે કરવાની, શું તમે એમાં ટોપઅપ પણ કરતા જઈ શકો છો? સો લાઈફ ઇન્સ્યોરન્સ ઇઝ અ કોન્ટ્રાક્ટ. તો જ્યારે પણ આપણે લાઈફ ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ જોઈએ છે, તો ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એકવાર લખાઈ ગયા, આપણે એને ઓલ્ટર નથી કરી શકતા, તો તમારે એડિશનલ પોલિસી લેવી પડે છે. સો અફોર્ડેબિલિટીની જ્યારે વાત આવે ને પ્રીતિબેન, તો અમે જનરલી આપણે કહીએ કે તમે અગર આજે વધારે અર્ન નથી કરતા, જેટલી તમારી પોકેટની અવેલેબિલિટી છે તમે એવી રીતે લેવાનું ચાલુ કરો. એક સ્ટેન્ડર્ડ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ છે સરલ જીવન વીમા. એ બધા જ ઇન્સ્યોરન્સ કંપની પાસે એક સ્ટેન્ડર્ડ પ્રોડક્ટ છે. તો એમાં ઇરિલેવન્ટ ઓફ યોર ઇન્કમ 2 લાખ, 2.5 લાખ, 3 લાખ, 4 લાખ એના બેસિસ પર એ ઇન્કમ બેસિસ પર જતા જ નથી, તમને ડાયરેક્ટલી કવર આપી દે છે. દેટ્સ અ IRDA સ્પેસિફાઈડ પ્રોડક્ટ વિચ મોસ્ટ ઓફ ધ ઇન્સ્યોરન્સ કંપનીઝ હેવ. તો એમાં તમને વધારે વિચાર કરવાની જરૂર નથી, બિકોઝ યોર ચોઇસ ઓફ બાઇંગ ટર્મ ઇન્સ્યોરન્સ ઇઝ સિક્યોરિટી ટુ યોર ફેમિલી. એબ્સોલ્યુટલી. કોને ટર્મ ઇન્સ્યોરન્સ કોનો લેવો જોઈએ? નાવ દેટ ઇઝ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. કારણ કે આપણે તો ફેમિલીમાં તો આટલા બધા જણા હોય, તો શું ઇઝ ઇટ નેસેસરી કે બધાનો જ ટર્મ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ? સો ગુડ ક્વેશ્ચન પ્રીતિબેન. તો આમાં કોની પાસે ટર્મ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ? જેની ઇન્કમ ફેમિલીને મેટર કરતી હોય એની પાસે ટર્મ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. તો બ્રેડ વિનર ઓફ ધ ફેમિલી કે હેડ ઓફ ધ ફેમિલી આપણે કહીએ તો એમનું ટર્મ ઇન્સ્યોરન્સ તો હોવું જ જોઈએ. સો સપોઝ હસબન્ડ વાઇફ છે, husband earns more than the wife, but so that does not mean wife does not need an insurance. Wife also requires, wife ને પણ ઇન્સ્યોરન્સ લેવું જરૂરી છે, પણ હસબન્ડનું વધારે હોવું જોઈએ, કેમ કે he contributes more to the family's income. અને જો વાઇફ વધારે કોન્ટ્રીબ્યુટ કરતી હોય તો એનું ઇન્સ્યોરન્સ વધારે હોવું જોઈએ. એબ્સોલ્યુટલી. હવે ટાઈમ્સ આર ચેન્જિંગ. યસ. પણ એ જે મેઇન જે છે કે જે બ્રેડ વિનર ઓફ ધ જે કંપની બ્રેડ વિનર ઓફ ધ ફેમિલી હોય એનો તમારે ઇન્સ્યોરન્સ લેવાનો છે, કે જેના થકી તમારું ઘર ચાલે છે. અને જો બંને હસબન્ડ એન્ડ વાઇફની ઇન્કમથી ચાલતો હોય તો બંનેનો લેવાનો છે. પણ એનો મતલબ એમ નથી થતો કે ઈચ એન્ડ એવરી ફેમિલી મેમ્બરનો તમારે લેવાનો છે. યસ, હેલ્થ ઇન્સ્યોરન્સની વાત આવે તો બધાનો લેવાનો છે, બિકોઝ બીમારી કોઈને પણ આવી શકે છે. પણ આજે આપણે ટર્મ ઇન્સ્યોરન્સની વાત કરી રહ્યા છીએ, તો આપણે ફોકસ એમાં કરીશું. પણ નેક્સ્ટ જે બીજો ક્વેશ્ચન આવે છે કે ઓફકોર્સ કયો લેવો હોય તો આપણે ક્લેરિફિકેશન કરી દીધું છે, ક્યાંથી લેવો એ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કારણ કે ઘણા બધા આપણે હવે તો એટલું બધું બાસ છે. પહેલાં એવું હતું કે ટર્મ ઇન્સ્યોરન્સ LIC પાસે જાઓ, ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ, જે ગવર્મેન્ટ કંપની છે. હવે આપણને ઘણા બધા ઓપ્શન્સ મળે છે. તો ક્યાંથી અને કઈ રીતના લેવો જોઈએ આપણે ઇન્સ્યોરન્સ? ઓકે, સો આપણે જ્યારે ઇન્સ્યોરન્સની વાત કરી છે, મારે લેવો છે, બાય કરવો છે, તો તમે એક સ્ટેન્ડર્ડ છે કે તમારા ફાઇનાન્શિયલ પ્લાનર કે તમારા એડવાઇઝર હોય એમના કન્સલ્ટેશનથી લઈ લેજો. દેટ્સ વન ઓફ ધ વેઝ. બીજું છે કે તમે જે વેબસાઇટ્સ હોય છે જેની પર તમને ઇન્ફોર્મેશન મળે છે, ડૉક્ટર ગૂગલ પાસે જઈને ઇન્ફોર્મેશન લેવી ઇઝ લાઈક અ ડેન્જરસ થિંગ, બિકોઝ આપણે ઇન્ફોર્મેશન બહુ ફ્રીલી અવેલેબલ છે, અને આપણે વધારે કન્ફ્યુઝન કરતા હોઈએ છીએ ને, તો એમાં શું થાય છે કે એ આપણે પ્રોક્રેસ્ટિનેટ કરવા માંડે છે કે રેવા દે પછી કરશું કરીને. એટલે દેર આર વેબસાઇટ્સ વેર યુ કેન ચેક, એન્ડ ઇન્સ્યોરન્સ કંપનીઝની વેબસાઇટ પર જઈને જોવો તમે. એગ્રીગેટર્સ હોય છે, એના વેબસાઇટ્સ પર તમે જઈને લઈ શકો છો. બટ સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે જ્યારે તમે આ બધી વેબસાઇટ્સ પર કે તમે કોઈ બીજા અનનોન પર્સનને કન્સલ્ટ કરો છો કે કોઈ કસ્ટમર કેરને કોલ કરીને વાત કરો છો, તો તમારે એને તમારી નીડ તમને આપવી જોઈએ, ના કે એને એની નીડ તમને વેચવી જોઈએ. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે આપણે ડિસાઇડ કરીએ છીએ કે આપણે DIY કરશું, ડુ ઇટ યોર સેલ્ફ, તો એમાં છે ને આપણે ઘણીવાર ફસાઈ જઈએ છીએ, અને એના લીધે જ આપણે રોંગ પ્રોડક્ટ્સ લેવા માંડીએ છીએ કે ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ ટુ બી નોટ ટુ બી મિક્સ્ડ પણ થઈ જાય છે, કેમ કે કોઈ બીજાનો ટાર્ગેટ અચીવ કરવા માટે આપણે રોંગ પ્રોડક્ટ લઈએ છીએ. સો ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે આપણે રાઇટ ચેનલના થ્રુ બાય કરીએ. સો વન ઇઝ બાઇંગ થ્રુ યોર એડવાઇઝર ઓર એન એજન્ટ, buying through the insurance company's websites, or then going through aggregators website where you can go and buy, but make sure that you're buying your need.
બરાબર છે. તો તમારી નીડ માટે તમે આ લો છો, તમારી નીડ માટે તમે આ પ્રીમિયમ ભરવાના છો, તો તમારો જે ટાર્ગેટ મીટ થતો હોય એવા જ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સ લેવા જોઈએ. આપણે બીજાને આમાં હેલ્પ નથી કરવાની, આપણા ફેમિલીને હેલ્પ કરવાની છે ને આપણી આવર સેલ્સને આપણે એક હેલ્પ કરવાની છે. ને ડૉક્ટર ગૂગલ મને બી પસંદ નથી, કારણ કે આપણા વિચારો આમ તેમ કરતા હોય છે. એટલે ડૉક્ટર ગૂગલ એટલે આપણે બધું જે જઈને ઈચ એન્ડ એવરીથિંગ ગૂગલમાં આપણે સર્ચ કરતા હોઈએ છીએ, એમાં બધા જ કરેક્ટ આન્સર્સ તમને નથી મળતા. એટલે ઓફકોર્સ એ ધ્યાન રાખવાનું છે. પણ ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સમાં તમારે કયા રાઇડર્સ પર નજર રાખવાની હોતી હોય છે? ઓકે, તો પહેલાં આપણે પ્લેન વેનીલાની વાત કરી કે સ્ટેન્ડર્ડ ટર્મ પ્લાન જેમાં ઇફ આઈ ડાય માય ફેમિલી વિલ ગેટ ધ મની. હવે રાઇડર્સ, સો ઇટ્સ લાઈક એડ ઓન્સ કહીએ આપણે એને, બીજું નામ કે હોય છે. હા, આન્સર છે યસ, હોય છે. કેટલા ટાઈપ્સના હોય છે? દે આર, વન ઇઝ વેવર ઓફ પ્રીમિયમ ઓન ડિસેબિલિટી. એ શું હોય છે કે તમારે કોઈ ડિસેબિલિટી આવી અને તમે પરમનન્ટલી ડિસેબલ્ડ છો, વેર ડૉક્ટર ઇઝ રાઇટિંગ એન્ડ સેઇંગ કે યુ આર ડિસેબલ્ડ, તો તમારે ફ્યુચર પ્રીમિયમ્સનું વેવર થઈ જશે. એટલે તમારે ફ્યુચર પ્રીમિયમ પે નહીં કરવાના, પણ તમારું ઇન્સ્યોરન્સ કવર કન્ટિન્યુ થશે. સો દેટ્સ WOP, એનું શોર્ટ ફોર્મ છે વેવર ઓફ પ્રીમિયમ. પછી આવે છે ક્રિટિકલ ઇલનેસ. ક્રિટિકલ ઇલનેસ જ્યારે આપણે વાત કરીએ છીએ તો એવરી કંપની વિલ હેવ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ અ પ્રોડક્ટ. તો કોઈની 20 એલિમેન્ટ્સ કવર્ડ છે, કોઈની 64 એલિમેન્ટ્સ કવર્ડ છે, કોઈની 35 એલિમેન્ટ્સ કવર્ડ છે. તો ક્રિટિકલ ઇલનેસ એઝ અ રાઇડર ઇઝ ધેર વિથ મોસ્ટ ઓફ ધ કંપનીઝ. એની કોસ્ટિંગ તમારા સમ ઇન્શ્યોર્ડ સાથે કેવી રીતે મેચ થાય છે તમારે એ સમજીને તમારે લેવું છે. પ્લસ દેન વી ગો ટુ કે ઇન્કમ બેનિફિટ ડ્યુ ટુ ડિસેબિલિટી. દેર આર ઇન્સ્યોરન્સ કંપનીઝ જેમાં આ ફીચર્સ આવે છે કે ધારો કે તમારી ડિસેબિલિટી થઈ ગઈ તો 10 વર્ષ માટે તમને ઇન્સ્યોરન્સ કંપની હર મહિને પૈસા આપશે. સો દેટ ઇઝ ઓલ્સો વેરી બ્યુટિફુલ એઝ અ રાઇડર. એની માટે હવે આ બધા રાઇડર્સ જે આપણે જોઈએ છે તો એમાં આપણે એડિશનલ કોસ્ટ નથી ભરવો પડે, એડિશનલ કોસ્ટ ભરવો પડે છે. સો ઇટ્સ લાઈક તમે એક આઈસ્ક્રીમ પાર્લર એન્ટર કર્યું, વેનીલા આઈસ્ક્રીમ લીધો, એની પર તમે ચોકલેટ સોસ નાખ્યો, જેલી નાખી, તમે જેટલી પણ તમે ટોપિંગ્સ નાખી એ બધાનો એડિશનલ કોસ્ટ આવશે. સો રાઇડર્સ લેતી વખતે પણ એ કોસ્ટ આવશે. તો આપણે વેવર ઓફ પ્રીમિયમ, ક્રિટિકલ ઇલનેસ, પછી આપણે વાત કરીએ ઇન્કમ બેનિફિટની. પછી છે એક બહુ ઇન્ટરેસ્ટિંગ રાઇડર છે એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ રાઇડર. તો આમાં એવું કહેવું થાય છે કે એક્સિડન્ટ થશે, અગર ડેથ થઈ એક્સિડન્ટથી, તો જેટલું તમે સમ ઇન્શ્યોર્ડ ચૂઝ કર્યું છે એટલા પૈસા ડબલ તમને તમારા ફેમિલીને મળશે. સો ટુ એલોબરેટ વિથ એન એક્ઝામ્પલ, 1 કરોડનું સ્ટેન્ડર્ડ ટર્મ પ્લાન છે, એક્સિડેન્ટલ ડેથ બેનિફિટનું આપણે 1 કરોડ લીધું છે અને ડેથ થઈ એક્સિડેન્ટલ અને ઇટ્સ પ્રૂવન, તો તમારા ફેમિલીને 2 કરોડ રૂપિયા મળશે. બટ યસ, ઇટ વિલ બી એટ એડિશનલ કોસ્ટ. તો આ બી એક રાઇડર હોય છે. અને કન્સિડર, સો આ બધું જ્યારે આપણે એક્સપ્લોર કરીએ છીએ તો આપણે સમજવું જરૂરી છે કે આપણી નીડ શું છે, કેટલું રિક્વાયર્ડ છે અને કેટલું આપણે પે કરીને કન્ટિન્યુઅસલી અફોર્ડ કરી શકશું. કેમ કે આ ટર્મ ઇન્સ્યોરન્સ છે, યુ કેનોટ બી વિદાઉટ કવર ઇફ યુ આર ધ બ્રેડવિનર ઓફ ધ ફેમિલી. એબ્સોલ્યુટલી. તો ઓફકોર્સ તમારા કેલ્ક્યુલેશન્સ તમારે કરવા પડશે અને પછી તમે ડિસાઇડ કરી શકો છો. અને એવરી યર તમારે પ્રીમિયમ તો પે કરવું જ પડશે. પછી એ તમે ચૂઝ કરી શકો છો કે તમને મંથલી પે કરવું છે, ક્વાર્ટરલી પે કરવું છે, હાફ યરલી પે કરવું છે કે એન્યુઅલી પે કરવું છે. તો તમારા ખિસ્સા પર એક વખત ભાર ના આવે એ રીતે તમે ચૂઝ કરી શકો છો. પણ જો પ્રીમિયમ મિસ આઉટ કરી દો છો તો શું ઇફેક્ટ થાય છે? ઓકે, સો લાઈફ ઇન્સ્યોરન્સમાં ગ્રેસ પીરિયડ હોય છે. હવેના જે આપણે એગ્રીગેટર્સથી ઇન્સ્યોરન્સ લઈએ છીએ ને તો 15 દિવસનો ફ્રી લુક કરીને એક પાર્ટ હોય છે. સો દેટ ઇઝ ફ્રી લુક વેન યુ બોટ ધ પોલિસી એન્ડ યુ ડોન્ટ વોન્ટ ઇટ એન્ડ યુ વોન્ટ ટુ ગિવ ઇટ બેક. અને તમારી કન્ટિન્યુડ પોલિસી છે તો એમાં આપણે ગ્રેસ મળીએ છીએ. તો અગેન ઇટ વિલ ડિપેન્ડ, જનરલી 1 મંથ હોય જ છે કે તમે એન્યુઅલ પ્રીમિયમ પેમેન્ટ લીધું છે, પણ જ્યારે તમે મંથલી પેમેન્ટ લીધું છે તો એમાં ગ્રેસ 15 દિવસનો જ હોય છે. ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે ગ્રેસ પીરિયડ ક્રોસ થઈ ગયો અને પછી ડેથ થઈ તો તમને ક્લેમ, તમારા ફેમિલીને ક્લેમ નહીં મળે. સો ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે તમે ચૂઝ કરો છો મોડ ઓફ પેમેન્ટ, મંથલી, એન્યુઅલી, ક્વાર્ટરલી, જે બી તમારું ચોઇસ છે, ડોન્ટ મિસ દેટ. તમે ઓટો ડેબિટ સેટ કરીને રાખો સો દેટ પ્રીમિયમ કન્ટિન્યુટી રહેશે તો તમારી કવરેજ કન્ટિન્યુટી પણ રહેશે. ઓકે, તો એક ડિસિપ્લિન્ડ અપ્રોચ અહીંયા રાખવો પડશે. વેરી મચ. આઈડિયલી કઈ એજ પરથી આપણે એક ઇન્સ્યોરન્સ લઈ લેવો જોઈએ અને કેટલી એજ સુધી આપણે લઈ શકીએ છીએ? So ideal age, the moment you have money, earning capacity, but you are not so very big contributor to the family's income, but younger the cheaper. તમે જેટલા યંગ છો ને ઇન્સ્યોરન્સ એટલું તમને સસ્તું મળશે. તમને બીમારી નથી એટલે તમને ઇન્સ્યોરન્સ, યુ આર પ્રેફર્ડ કસ્ટમર ટુ ધ ઇન્સ્યોરર, તો તમને તરત જ ઇન્સ્યોરન્સ આપી દેશે. એઝ યુ એજ આપણે લાઇફસ્ટાઇલ એલિમેન્ટ્સ કેચઅપ કરીએ છીએ, જેના લીધે શું થાય છે કે ઇન્સ્યોરન્સ મોંઘું થઈ જાય છે કે મળતું જ નથી. તો અગર તમારી અફોર્ડેબિલિટી હોય
તમે ભલે તમારી ઇન્કમ પર ફેમિલી ડિપેન્ડન્ટ નથી, પણ તમે એટલીસ્ટ સ્ટેન્ડર્ડ અમે કહીએ કે આજના જમાનામાં એટલીસ્ટ ટેક અ 1 crore કવર એટલીસ્ટ. અને પછી તમે તમે એજમાં વધશે તો તમારી ઇન્કમ વધશે, ડિપેન્ડન્સી અને રિસ્પોન્સિબિલિટી વધશે, તમે ઘર લેશો, ફેમિલી થશે, રાઈટ. તો આ બધા સિચ્યુએશન લાઈફ ચેન્જિંગ ઇવેન્ટ્સમાં તમારે તમારું કવર એનહેન્સ કરવું જોઈએ ટાઈમ ટુ ટાઈમ. અને કેટલા વર્ષ સુધી લેવું જોઈએ? સો સ્ટેન્ડર્ડ તમારી ફાઇનાન્શિયલ ફ્રીડમ તમે ડિસાઇડ કરી હોય ને કે મારે 50 વર્ષ સુધી જ કામ કરવું છે, તો ઇન્સ્યોરન્સ ત્યાં સુધી જ હોવું જોઈએ, કેમ કે બાય ધેન યુ વિલ મેક દેટ કાઇન્ડ ઓફ મની. ઇફ યુ ડોન્ટ મેક દેટ મની તો તમારે ત્યારે ઇન્સ્યોરન્સ આ કામમાં આવશે કે તમારી ડેથ થઈ ગઈ તો એટલે ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે તમે આ ઇવેલ્યુએટ કરો છો તો ઇફ યુ કેન અફોર્ડ ઇટ, યંગર ધ ચીપર, ત્યારે લો. અને 60-65 જનરલી ઓર તમારી ફાઇનાન્શિયલ ફ્રીડમની એજ તમે જે ડિસાઇડ કરી છે ત્યારે. એક લાસ્ટ ક્વેશ્ચન, બિકોઝ આપણે એમ વાત કરીએ છીએ તો ઘણા બધા ક્વેશ્ચન મનમાં આવે છે ને આઈ થિંક એવી રીતે બધાને જ આવવા જોઈએ તો સમજી શકશો ઇન્સ્યોરન્સનું ઇમ્પોર્ટન્સ. તમારી જો વેલ્યુ એન્હાન્સ કરવી હોય તો શું એ આઈ થિંક મેં તમને અર્લિયર પણ એ સવાલ પૂછ્યો, એમાં તમે એન્હાન્સ કરી શકો છો કે તમે મલ્ટિપલ ઇન્સ્યોરન્સ પોલિસીઝ લઈ શકો છો? સો એન્હાન્સમેન્ટ નથી થતું, આપણે નવી પોલિસી લેવી પડે છે. ઓકે, સો યુ કેન ટેક મોર ધેન મલ્ટિપલ. પણ એક એમાં કાવ્યાટ છે કે જ્યારે પણ તમે તમારી આજે એક પોલિસી છે, તમે 5 વર્ષ પછી બીજી પોલિસી લીધી, તો જ્યારે બીજી પોલિસી લો છો ને તો પહેલી પોલિસી છે એનું ડિક્લેરેશન કરવું બહુ જરૂરી છે. ઓકે, તો તમારે ઓફકોર્સ એ ડિક્લેર કરવું પડે છે કે તમારી પાસે કેટલી ટોટલ પ્રીવિયસ પોલિસીઝ છે, એટલે એ પણ મેટર કરે છે. પણ ઓકે, આ બધું જ ઇન્સ્યોરન્સ માટે હતું, ટર્મ ઇન્સ્યોરન્સ માટે હતું, એટલે આઈ થિંક એક અમે સિમ્પ્લિફાય કરવાનું કોશિશ કરી છે જેથી એક તમારી અવેરનેસ આપણા બધા દર્શકોની વધી શકે. અને આઈ વુડ વિશ કે મારા જે બી બધા દર્શક છે એ બધા જ એક પ્યોર ટર્મ ઇન્સ્યોરન્સ પોલિસી અને પોતાની જાતને બી સિક્યોર કરે, પોતાના ફેમિલીને પણ સિક્યોર કરે. પણ એ સાથે જ એક બ્રેકનો સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈશું અને ત્યારબાદ દર્શકોના સવાલો પર નજર કરીશું. અમારી સાથે જોડાયેલા રહીશું. બ્રેક પછી આપનું સ્વાગત છે અને હવે આપણે નજર કરીશું દર્શકોના સવાલ પર. જે પહેલો સવાલ આવી રહ્યો છે શ્રીકાંત પરમારનો. એ કહી રહ્યા છે નિશા કે એમની ઉંમર 49 યર્સની છે, એમને એક ઓછો વેઇટિંગ પીરિયડ હોય એવો એક મેડિકલ ઇન્સ્યોરન્સ લેવો છે. એમનો અત્યારના જે ઇન્સ્યોરન્સ એ હોલ્ડ કરી રહ્યા છે એ છે 5 લાખનો અને એમનો ઇન્સ્યોરન્સ જે છે એ ફેમિલી ફ્લોટર છે. તો હવે એક પર્સનલ ઇન્સ્યોરન્સ લેવો હોય, હેલ્થ ઇન્સ્યોરન્સ, તો કેવો લેવો જોઈએ? સો બે ઇન્સ્યોરન્સ પોલિસી ફર્સ્ટ ઓફ ઓલ તો મારા હિસાબે ન હોવી જોઈએ. વન શુડ બી સફિશિયન્ટ ઇનફ, એને જ એન્હાન્સ કરો. પણ તમે તમારી ઇન્ડિપેન્ડન્ટ લેવી હોય પોલિસી, સો અવર પ્રેફર્ડ ઇન્સ્યોરર્સ આર ICICI લોમ્બાર્ડ. એનું એક પ્રોડક્ટ છે એપિક્સ એડવાન્ટેજ પ્લસ. એમાં તમારા એજ પર 49ના એજ પર રફલી પ્રીમિયમ ફોર 10 lakhs should come around 26,000-28,000ની વચ્ચે. That's a good product to have because they have global coverage છે. એમાં તમારું ડોગ બાઇટ કવર થાય છે એની અંદર. Their claim servicing and all is very seamless, and that's a good product to have. ઓકે, તો ICICI લોમ્બાર્ડ એની બી ચોઈસ તમારી પાસે એક ફ્લોટિંગ છે ને, તમારે જો ઇન્ડિવિજ્યુઅલ જોઈતો હોય તો તમે આ પોલિસી પર નજર રાખી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન જ્યોતિ પારેખ. 2 મહિના પહેલાં એમને HDFC લાઈફ પોલિસી લીધી હતી. હવે એમને લાગે છે કે આ પોલિસી મારા માટે યોગ્ય નથી. આમાં 10 વર્ષનો એક પેઇંગ પીરિયડ છે અને 20 વર્ષ પછી એમની મેચ્યોરિટી છે. તો એ પૂછી રહ્યા છે કે શું હું આ પોલિસી બંધ કરું તો મને મારા પૈસા પાછા મળશે અને ક્યારે મળશે? સો આઈ એમ શ્યોર કે એમને ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ લીધું છે, જેના લીધે એમને હવે લાગે છે કે ઇટ્સ નોટ અ ગુડ પ્રોડક્ટ ટુ હેવ. કેમ કે 31 માર્ચ પહેલાં અગર તમે લીધું છે તો એવરીબડી વોઝ ટ્રાઇંગ ટુ સેલ અ પ્રોડક્ટ જેમની પ્રીમિયમ 5 લાખથી વધારે હોય, તો તમને કેપ્ચર કરવા માગતા હતા કે ટેક્સ ફ્રી રિટર્ન મળશે. ફ્રી લુક ક્રોસ થઈ ગયો છે તમારા ઇન્સ્યોરન્સ લઈ લીધાને, તો તમને પૈસા તો ટેકનિકલી પાછા પૂરા નહીં મળે. તમે આજે સરેન્ડર કરશો, યુ હેવ ટુ ચેક પોલિસી વર્ડિંગ્સમાં એક સેક્શન હોય છે સરેન્ડર વેલ્યુ કે સરેન્ડર બેનિફિટ કરીને. તો તમે એ જઈને ચેક કરો કે સરેન્ડરનો ક્લોઝ શું છે. જનરલી જ્યારે ટ્રેડિશનલ પ્લાન્સ હોય છે તો એમાં તમને પૈસા જે છે એ હાર્ડલી લાઈક ક્લોઝ ટુ લાઈક 10% પણ નહીં મળે ફર્સ્ટ યરમાં. 3 years પે કર્યા પછી તમને કદાચ 50% ઓફ ધ મની કમ્સ બેક ટુ યુ. સો ઇફ તમારી જરૂર નહોતી અને ટ્રેડિશનલ પ્લાન છે તો અને તમે એક પ્રીમિયમ પે કરી લીધું છે તો લેટ ગો.
અને નવું સરેથી સ્ટાર્ટ કરો કે ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્સ્યોરન્સ મિક્સ નહીં કરો. સી ધીસ ઇઝ ધ શ્યોર એક્ઝામ્પલ કે કઈ રીતના આપણે ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્સ્યોરન્સને જો સેપરેટ નથી રાખતા તો કઈ રીતની ભૂલ થઈ જતી હોય છે. તો આઈ થિંક આ લેસન જ્યોતિબેન તમારા માટે બી છે અને આઈ થિંક ઘણા બધા દર્શકો જે જોઈ રહ્યા છે એના માટે બી છે. તો જ્યારે ઇન્સ્યોરન્સ લો છો ત્યારે પ્યોર ઇન્સ્યોરન્સ લેવું જોઈએ અને ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે પ્યોર ઇન્વેસ્ટમેન્ટ કરજો. અને તમારે લેતા પહેલાં જે આજે જ અમારો ટૉપિક હતો એ જે અમે ડિસ્કસ કર્યો છે કે તમારા ટાર્ગેટ શું છે, ગોલ શું છે, શેના માટે તમે લો છો, એ બધા જ ક્વેશ્ચન્સના આન્સર તમારા મગજમાં ક્લિયર હોવા જોઈએ અને ત્યારબાદ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ. ઓન દેટ નોટ ઘણો આભાર નિશા આજના એપિસોડ માટે. આઈ થિંક ઇટ વિલ હેલ્પ આપણા દર્શકોને. અને સાથે જ પુરસુર ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે જ અમને ઈમેલ કરી શકો છો money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર અને ટ્વીટ પર કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.